વિરામ બાદ આપનું સ્વાગત છે। સુરતમાં નવા ખોડલધામ બનાવવા પર વિવાદ વધુ વકરી ગયો છે। અંથરોલીમાં બનનારા નવા ખોડલધામ પર પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા સામે આવી છે। બે ખોડલધામ સંસ્થા બનાવવાથી પાટીદારોમાં ભાગલા નહીં પડે તેવું કહ્યું છે પરસોત્તમ પીપળિયાએ, અને જેમણે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્ય કર્યું હોય તે સંસ્થા બનાવી શકે છે, અને બીજી ખોડલધામ સંસ્થા બને તો તે પણ આવકાર્ય છે। અને કાગવડની સંસ્થા દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ખોડલધામ બનાવવામાં આવશે। સમાજની જે સંસ્થા છે ખોડલધામ, સુરતમાં હવે બે ખોડલધામ જે બનાવવા માટેની હિલચાલ છે તે શરૂ થઈ છે। આપણી સાથે પાટીદાર અગ્રણી છે પરસોત્તમ પીપળિયા સાહેબ। જે પ્રમાણે ખોડલધામ સંસ્થાની બે અલગ અલગ ત્યાં બનાવવાની વાત છે સુરતમાં, તાજેતરમાં જ નરેશભાઈ પટેલે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ખોડલધામ જે કાગવડ ખોડલધામ છે તેની સંસ્થા બનાવવાની વાત કરી। બીજી તરફ પણ એક હિલચાલ શરૂ થઈ છે કે અમે પણ ખોડલધામ બનાવશું। શું માનો છો તમે પાટીદાર અગ્રણી તરીકે? કાગવડ ખોડલધામ તે 2011માં સ્થાપિત થયેલી સંસ્થા છે। ત્યાં કાગવડમાં અત્યારે ખોડલધામ કાર્યરત છે। બીજું ખોડલધામ એક પાટણ મુકામે એમનું કામ ચાલુ છે, જમીન લેવાઈ ગઈ છે, બાંધકામ ચાલુ છે। ત્રીજું ખોડલધામ માટે સુરતમાં જમીન લેવાઈ ગઈ છે અને ભવિષ્યમાં કામગીરી પણ ચાલુ થઈ જશે। તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુકામે પણ જમીન લેવાઈ ગઈ છે। આ ઉપરાંત અમદાવાદ ક્ષેત્રમાં પણ જમીન લેવા માટેની કાર્યવાહી ચાલુ છે। એટલે ખોડલધામ છે એ શૈક્ષણિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ અને મંદિરની જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ છે એ ત્રિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે। અને માત્ર પટેલ સમાજ નહીં, તમામ સમાજના ઉત્કર્ષ માટે આ સંસ્થા કાર્યરત છે। હવે વાત રહી બીજી ખોડલધામ સંસ્થાની, તો આ રાષ્ટ્રમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા ખોલી શકે છે, અને જો એ સંસ્થા ખોલીને ચલાવવા આગળ વધતા હોય તો એ આવકારને પાત્ર છે અને ચલાવવું જોઈએ। અંતે તો લાભ છે એ સમાજને અને તમામ વર્ગોને થવાનો છે। લેઉવા પાટીદારની સંસ્થા મૂળ માનવામાં આવે છે, એટલે ક્યાંક ઇલેક્શન આવતું હોય એટલે પાટીદારોના મત કાપવા માટે આ પ્રકારના કાવા દાવા થતા હોય। શું લાગે છે? કારણ કે એક તો સંસ્થા છે અને ખૂબ સારી રીતે ચાલી રહી છે, ઘણા બધા નેતાઓ પણ એમાં ટ્રસ્ટી છે, અગ્રણીઓ પણ ટ્રસ્ટી છે, તો બીજાની શું જરૂર પડી એમ? ખોડલધામ કોઈ પક્ષ સાથે સંકળાયેલું નથી। ખોડલધામની અંદર ટ્રસ્ટીઓ જુઓ તો રાજકીય પક્ષોના પણ છે, તમામ પક્ષોના ટ્રસ્ટીઓ છે, સામાજિક અગ્રણીઓ છે, સામાજિક શ્રેષ્ઠીઓ અને દાતાઓ પણ છે। એટલે માત્ર આ ધાર્મિક સંસ્થા તરીકે જ આમની મૂલવણી થઈ શકે, આ કોઈ રાજકીય સંસ્થા નથી। પણ યનકેન પ્રકારે આને રાજકીય સંસ્થા ચિતરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે વખોડવા પાત્ર છે। આ માત્ર સામાજિક સંસ્થા છે અને સામાજિક કાર્ય કરે છે। હા, સંસ્થાની અંદર જે કોઈ મહેમાન આવતા હોય છે તે હોદ્દાની રૂએ આવે તો તેમને યોગ્ય સન્માન પણ આપવામાં આવે છે। એનો અર્થ એ નથી કે રાજકીય સંસ્થા થઈ ગઈ। હવે એ મુકેશભાઈના મનમાં શું છે, એમને પણ એવું હોઈ શકે કે સમાજને કંઈક સારું આપવું છે, તો એ બનાવતા હશે। વેલકમ, આવકાર્ય છે, સમાજ માટે પણ સારું છે અને લોકોને લાભ મળશે। બનાવવું જ જોઈએ, હું તો કહું છું, સારી બાબત છે। એવું નથી લાગતું કે ભાઈ તો સૌરાષ્ટ્ર આખો વિભાગ અલગ પડી જાય ને ઉત્તર ગુજરાત સુરત ને એ બધું અલગ પડી જાય? કારણ કે ખોડલધામ ત્યાં બે ખોડલધામ બનવાના છે, એવી વિચારણા ચાલુ છે। ભાઈ સુરતમાં જોવો ને તો મોટા ભાગે સૌરાષ્ટ્ર વસેલું છે, એટલે જેટલા ત્યાં પટેલો છે એ સ્થાનિક પટેલો લગભગ નહીવત છે। આ બાજુના જ પટેલો, સૌરાષ્ટ્રના પટેલો ત્યાં વસેલા છે, અને જે કાંઈ બનાવે છે અને જે બનશે તેમાં પણ સૌરાષ્ટ્રના પટેલો હશે। એટલે એ
બાબતે બે સૌરાષ્ટ્રના પટેલો અલગ થશે એવી બાબત નથી. કોઈ પોતાની શક્તિ સામાજિક રીતે ઉજાગર કરીને આગળ વધવા માંગતા હોય તો આવકાર્ય છે. ચોક્કસથી જે પ્રમાણે પુરુષોત્તમ પીપળિયા છે, પાટીદાર અગ્રણી છે, તેમને પણ જણાવ્યું છે જે પ્રમાણે ખોડલધામ સંસ્થા છે તે બની રહી છે. સુરતમાં 2 ખોડલધામ સંસ્થા બનાવવામાં વિચારણા ચાલુ છે અને તેને જ લઈને તેમને આ જે વાત છે, જે મત છે, તેમનો આવકાર્ય ગણાવ્યો છે. કારણ કે ખોડલધામ સંસ્થા છે કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ અહીંયા નથી થતી, ધાર્મિક પ્રવૃત્તિ છે, સાથે સાથે શૈક્ષણિક કાર્ય અને સામાજિક કાર્ય કરવામાં આવે છે. એવામાં હવે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે ને એ પહેલા જ આ પ્રકારની જાહેરાત છે તે કરવામાં આવી છે. સુરતમાં 2 ખોડલધામ બનાવવાના વિચારણાની જે વાત છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે રાજકારણ છે તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે, જેમની સાથે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા પણ છે, જેમની પણ પ્રતિક્રિયા મુદ્દે સામે આવી છે. ધ્રુવ, વિજય માંગુકિયા શું કહી રહ્યા છે આ મુદ્દે? બિલકુલ, જે રીતે ખોડલધામ સંસ્થા જેને લઈને એક ક્યાંક 2 ફાટા પડતા હોય તે પ્રકારની ચર્ચાઓએ જે રીતે જોર પકડ્યું છે. સુરતમાં જે ખોડલધામ સંસ્થા નવી આખી બની રહી છે અને તેને લઈને એક પાટીદાર અગ્રણીઓની મિટિંગ પણ થઈ હતી. વિજયભાઈ માંગુકિયા પણ એ મિટિંગમાં જોડાયા હતા. આપણી સાથે વિજયભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરીશું. વિજયભાઈ, પાટીદાર દ્વારા જે છે તે નવું ખોડલધામ આખું ધામ અહીં બની રહ્યું છે, ખૂબ જ વિશાળ ધામ બની રહ્યું છે. નરેશ પટેલ પણ અહીં આવ્યા, દક્ષિણ ઝોનનું એ પણ બનાવી રહ્યા છે. આ શું છે, આખું કઈ રીતે જોવાય છે? સમાજના સુખાકારી માટે આ પ્રકારના જે નિર્માણાધીન કાર્યો હોય છે એ સમૂહ લગ્નથી લઈને સંગઠન ઊભું થયું છે અને સુરતની અંદર બધા જ પ્રાંતના લોકો, બધા જ રાજ્યના લોકો જ્યારે અહીંયા વસવાટ કરે છે ત્યારે પાટીદાર સમાજની એક અલગ ઓળખ છે અને પાટીદાર સમાજમાંથી બધા લોકો પ્રેરણા લેતા હોય છે. ખોડલધામની આપણે વાત કરીએ તો સંસ્થા ઉમિયાધામ હોય, વિશ્વ ઉમિયાધામ હોય, ખોડલધામ હોય, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ બનતી હોય છે. ત્યારે આ વાતને આપણે આવકારવી પડે અને આ વાત સ્વીકારવી પણ પડે કે જ્યારે કોઈ સમાજના શ્રેષ્ઠીઓ, ધનપતિઓ, જ્યારે તવંગર લોકો આવી વાત આ પ્રકારનું જ્યારે નિર્માણાધીન કાર્ય કરતા હોય ત્યારે ચોક્કસ નાના અને મધ્યમ વર્ગના લોકોને જો કામ લાગશે તો જ આ સંસ્થાઓ સાચા અર્થમાં ચરિતાર્થ અને સાર્થક બની શકશે. પરંતુ જ્યારે નાના અને મધ્યમ વર્ગના લોકોને જ્યારે જરૂર પડે છે ત્યારે સંસ્થાઓ મોઢું ફેરવી લેતી હોય છે. ત્યારે ઘણી વખત અવિશ્વાસ અને લોકોને જ્યારે કામ હોય છે ત્યારે કામ નથી થતા ત્યારે અવિશ્વાસ ઉભો થતો હોય છે. અત્યારે જે આખું ઉદ્યોગપતિઓની સાથે કઈ મિટિંગ થઈ, કોણ કોણ હતું અને કેટલા મોટા ક્ષેત્રમાં આખું આ મંદિર નિર્માણ થવાનું છે? દેખો, હજુ વાતો ચાલી રહી છે અને ખોડલધામ છે એ કોઈ સમાજની કોઈ એક સંસ્થા હોઈ શકે, પરંતુ લોકોનું આસ્થાનું કેન્દ્ર જ્યારે ઊભું થતું હોય ત્યારે અલગ અલગ રીતે બધા સમાજની ભાવનાઓને પ્રગટ કરવા માટે આ વ્યવસ્થા કરતા હોય છે. ને જ્યારે નાના માણસને, મેં તમને કીધું એમ પુનઃ કહું કે નાના અને મધ્યમ વર્ગના લોકોને જ્યારે જરૂર હોય છે ત્યારે ઠાલા વચનો આપીને આવા કાર્યો કરતા હોય છે ત્યારે લોકોને તૂટી પડતા હોય છે. ને અત્યારે સામાજિક ઉત્થાન માટે જે કાર્યો થઈ રહ્યા છે તે શ્રેષ્ઠીઓ શ્રેષ્ઠ રીતે નિભાવે એવી હું અપેક્ષા રાખું છું. ને જ્યારે હું નાનો હતો ત્યારે મેં જોયું છે કે જે નિશાળો નિર્માણ થઈ હતી તે જે દંપતીઓ હતા એ લોકોએ નિશાળો નિર્માણ કરી હતી ત્યારે નાના અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી શિક્ષણ પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા હતી. જ્યારે વરાછા અને આ સુરતની અંદર ખાસ કરીને 250 જેટલી સંસ્થાઓ છે, ત્યારે રજીસ્ટર્ડ સંસ્થાઓ છે, ત્યારે ચોક્કસ એ સંસ્થાઓ કામગીરી ફરજ એની બજાવે છે કે ઠાલા વચનો આપે છે. તે પ્રકારનું જ્યારે અવિશ્વાસ ઉભો થાય છે ત્યારે લોકોમાં રોષ ઉભો થતો હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ લોકો, કોઈ પણ સંસ્થા જ્યારે સામાજિક રીતે આગળ વધવાની ને નાના લોકોને, મધ્યમ લોકોને જ્યારે આગળ વધારવાનું કામ કરતા હોય ત્યારે ચોક્કસ દરેક લોકોને આવકાર્ય છે. નરેશભાઈ, તાત્કાલિક રાજકોટથી સુરત આવે છે, એમનું જે ખોડલધામ દક્ષિણ ઝોનની જાહેરાત કરી રહી છે, 42 વીઘામાં જમીન સંપાદન થઈ ગઈ છે એવું કહેવાય છે અને કામ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ બીજું 200 વીઘામાં નવું ખોડલધામ પણ બની રહ્યું છે. આ બંને એક વિરોધાભાસ કેમ? દેખો, છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની વાતો ખોડલધામ લેવા પટેલ સમાજના કુળદેવી ખોડિયારમાં નું આ આસ્થાનું કેન્દ્ર બને એવી નરેશભાઈ દ્વારા વાતો થતી હતી.
પરંતુ જ્યારે વાતો જ થતી હતી ત્યારે સુરતના સ્થાનિક જે ઉદ્યોગપતિઓ છે, ધનપતિઓ છે, એ લોકોએ કંઈક એવું વિચાર્યું કે ભાઈ આ વાતો થઈ છે તો આપણે એમને સાથે રાખીને આપણે આ કાર્ય નિર્માણાધીન જે કાર્ય છે એ નિર્માણ કરીએ. તો ત્યારે જ્યારે ઉદ્યોગપતિઓ એકત્રિત થયા ત્યારે દરેક વિચારધારાના લોકો એકત્રિત થયા હતા અને દરેક પક્ષના લોકો એકત્રિત થયા હતા. એટલે આમાં કોઈ વિવાદ નથી, કોઈ ફાંટા નથી, કોઈ ભાગલા નથી, પરંતુ જ્યારે કોઈ લોકો સારા વિચારો સાથે જોડાઈને સારી વાત અને સમાજના ઉત્થાન માટે જ્યારે વાત કરતા હોય ત્યારે એ વાતને આવકારીએ છીએ. ને જે પણ મંદિરનું નિર્માણ થશે, જે લેવા પાટીદારોની કુળદેવીની વાત કરશે એમની સાથે સમાજ રહેશે ને સમાજ હંમેશા સાચા લોકોની સાથે રહેશે, ખોટા લોકોની સાથે નથી રહેતો. એક લાઈનમાં મને ખાલી શોર્ટમાં કહી દઉં કે જે રીતે ધીરુભાઈ ગજેરાએ પણ જે આજે ટેક્સ કર્યો છે આ વસ્તુ ના થવી જોઈએ, બે ભાગ ના પડવા જોઈએ, તો એ શું કહેવા સૂચવે છે? ધીરુભાઈ ગજેરા હંમેશા વિવાદમાં રહ્યા છે અને એને ભાગલા પાડો અને રાજનીતિ કરો આવી નીતિઓ અપનાવી છે. ત્યારે હું ચોક્કસ ધીરુભાઈને એક લીટીમાં જવાબ આપીશ કે ધીરુભાઈ, તમે હંમેશા સમાજને નુકસાન કરવાનું કામ કર્યું છે, તમે નિષ્ફળ રહ્યા છો અને સમાજની વાતો કરવી તમારા મોઢે શોભતી નથી. કારણ કે લેવા કડવાની વાત અલગ છે, તમે હલારી ગોલવાડિયાનો જે ભેદરેખાઓ ઊભી કરીને સમાજને જે નુકસાન કર્યું છે ને એ અત્યારના યુવાનોને ને આવનારી પેઢીને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. લાઈનમાં બીજું મને એ કહી દેજો કે જે રીતે આખું આ ભવન બની રહ્યું છે નવું નિર્માણ, એનું રો મટીરિયલ એટલે રૂપરેખા કઈ રીતની છે શોર્ટમાં? દેખો, શિક્ષણ સરળતાથી પ્રાપ્ત થાય, આરોગ્ય સરળતાથી પ્રાપ્ત થાય અને R&D રિસર્ચ સેન્ટર જ્યાંથી વૈજ્ઞાનિકો સુધીની જે તાજવીજો છે, જે સમાજના યુવાનોમાં સ્કિલ છે, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભું થાય, આ પ્રકારની નિર્માણાધીન કાર્ય થતું હોય ત્યારે એ સમાજના નાના અને મધ્યમ વર્ગના લોકો આને આવકારે છે. બિલકુલ. એટલે આ હતા વિજયભાઈ માંગુકિયા, પાટીદાર અગ્રણી, અને જે રીતે નવું પાટીદાર ને લઈને એટલે લેવા પાટીદાર દ્વારા જે ખોડિયાર ધામ બની રહ્યું છે તેને લઈને ક્યાંક બે ફાટા પડતા હોય તેવી વાત છે. પરંતુ સુરતમાં આ પ્રકારનું જે લોકો વાત કરી રહ્યા છે તે જે નાના વર્ગ માટે આ બની રહ્યું છે, ઉદ્યોગપતિઓ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને તે ઉત્થાન, સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવી રહ્યું છે તેવી વાત કરાઈ રહી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.